મૂળ વાત એ છે કે અદાણી અને અંબાણી 15 લાખ કરોડની સંપત્તિના સંયુક્ત માલિક બન્યા પછી કયા જન્મમાં ધરાશે? મને એ સવાલ થઈ રહ્યો છે. એક કરોડપતિ, અરબપતિ, ખરબપતિ માણસની ભૂખ, એની પૈસાની વાસના સંતોષાતી કેમ નથી? જ્યારે દ્વારકાના, જામનગરના, ટંકારાના, મોરબીના ખેડૂતો એક સૂરે કહે છે, બે અમારી મરજીની વિરુદ્ધ અમારા ખેતરમાં તમારી પૈસાની હવસ માટે લાઈન ના નાખો તો કંપનીવાળાએ પ્રોજેક્ટ લઈને ઘેર જતા રહેવાનું હોય. અને કંપનીવાળા માનતા ના હોય તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ગાંધીનગરમાં બેઠી છે એણે અને જિલ્લા કલેક્ટર તંત્રે કંપનીવાળાને સીધા કરવાના હોય. આ તો કંપનીના પ્રાઇવેટ માણસો પોલીસને આગળ ધરી પોલીસને ખેડૂત વચ્ચે ટકરાવ પેદા થાય એવું કરે. ખેડૂતોએ રેલીઓ કરવાની, ધરણા કરવાના, અરજીઓ કરવાની, આવેદનપત્રો આપવાના, આજીજીઓ કરવાની, ટ્રેક્ટર રેલી કાઢવાની, હાઈકોર્ટમાં જવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું. આવી લોકશાહી હોય? રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, ગાંધી અને સરદારનું ગુજરાત આવું હોય? એટલે તમામ ખેડૂતો વતી અમારી એક જ માગણી છે કે ખેડૂતોની સામે તમે ટણીને પાવર ના કરો. પાવર કરવો હોય તો કંપનીઓની સામે કરો. એક ગામની અંદર કલેક્ટરશ્રીની સમક્ષ લોકોએ રજૂઆત કરી કે કંપનીવાળા ફૂલ દાદાગીરી કરતા હતા. આ બિલકુલ યોગ્ય નથી. આપણું ગુજરાત આવું ના હોવું જોઈએ. અને તમારે ખરેખર આટલી બધી ઉતાવળ હોય તો દરેક ખેડૂત જેના ખેતરમાંથી તમે વીજ લાઈન કાઢવાના છો 5-5 કરોડ જમા કરાવી દો ને એમના ખેતર, એમના એકાઉન્ટ મેં વાત પતી જાય. તમારે 2-5 લાખમાં ખેડૂતને પટાઈને પોલીસને આગળ કરી, તંત્રને આગળ કરીને, દાદાગીરી કરીને એમની મરજીની વિરુદ્ધ લાઈનો નાખવી છે તો આ તો ગુજરાતના ખેડૂતો ચલાવવાના નથી. એટલે શક્ય મળે, શક્યતા હશે તો વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશું, રોડ ઉપર આંદોલનને વધુ તેજ કરીશું અને ગુજરાતના ખેડૂતોને અમે જગાડીશું કે ભાઈ આવી દાદાગીરી આપણે ચલાવવાની થતી નથી. કંપનીઓ તાબડતોબ સુધરી જાય એ ગુજરાતના હિતમાં છે.